રાજકોટમાં રેસકોર્સમાં આવશો તો તમને એવું લાગશે કે ક્યાંક ડેડિયાપાડામાં આવી ગયા, કારણ કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને રેસકોર્સની અંદર જે ભગવાન બિરસા મુંડાની જે સ્ટેચ્યુ છે ત્યાં હજારોની સંખ્યામાં આદિવાસી યુવકો છે તે આવ્યા છે. તેમને પૂજા કરી રહ્યા છે, તેમને હાર ચડાવી રહ્યા છે, કારણ કે આજે સૌથી મોટો દિવસ છે આદિવાસી લોકો માટે. અને આજે જોઈને એવું લાગે છે કે રાજકોટમાં પણ આટલા મોટી સંખ્યામાં આદિવાસી લોકો છે તે રહે છે, પોતાનું ગુજરાન ચલાવવા માટે છે તે અહીંયા રાજકોટમાં આવતા હોય છે. અને આજે પહેલીવાર આટલા આદિવાસી લોકો રાજકોટ જેવા સૌરાષ્ટ્રમાં આટલી મોટી સંખ્યામાં જોવા મળે છે. આપને ક્યાંક ક્યાંક જોવા મળતો હોય, પરંતુ આટલા મોટી સંખ્યામાં આદિવાસી લોકો પહેલીવાર આપને રાજકોટમાં જોવા મળ્યા છે. તો તેમની સાથે વાત કરવી તો બને જ છે, એમની સાથે વાતો કરીએ. શું કહેશો? જય જોહાર. આદિવાસી લોકો છે, તેમનો ઉત્સાહ કેટલો છે? શું કહેશો? રાજકોટમાં મોટા ભાગે બધા કઈ પ્રકાર શું કામકાજ માટે આવતા હોય? અમુક છે ઘડિયા કામમાં છે, અમુક ભરાઈ કામમાં છે, અમુક ખેતી કામમાં મજૂરી કરે અને અનેક અનેક કામ બધા કરે. આમ રાજકોટમાં બધા આદિવાસી લોકો મજા આવે? મજા આવે પણ થોડી ઘણી તકલીફ એ તો કોઈ આપણું કોઈ સુનામાં આવતું નથી. થોડી ઘણી તો તકલીફ કેવી તકલીફો પડે એ પણ વાત કરીએ. એમાં અમુક લોકો એવા નીકળે છે. હા, ક્યાંક હેરાન અમારા આદિવાસી લોકો થાય છે, નફા એવું નથી. એના માટે અમે એકતા જમાવવાની સૌરાષ્ટ્રમાં કરીએ છીએ. એકતા જમાવવા માટે. એના માટે અમે અહીંયા આ રેલીનું આયોજન કે બધું અમારા તહેવારમાં લઈએ ને એટલે અમે એકતા થાય ને અમારી સરકાર તક ભોગવવી જોઈએ. આજે આ દિવસ તમારા માટે બધા માટે કેટલો મોટો છે? આ તો અમારો બહુ મોટો છે. આદિવાસી મેન તહેવાર કહેવાય. આદિવાસી મોટો એનાથી મોટું કોઈ નહીં. આ ભગવાન બિરસા મુંડાનું શું મહત્વ છે તમારા લોકોના જીવનમાં? એ અમારે એક જાતે અમારો ભગવાન કેતો હાલે અને અમારા માટે એને ઓગન એનું જે બધું બસાવ્યું એની જે કરીને એના માટે અમે હજી હાજર છે. બરાબર. આપ શું કહેશો? બધા પારંપરિક આપણે જાણે ફિલ્મમાં આવા જે વસ્ત્રો છે, ફિલ્મમાં જે આદિવાસી લોકો બતાવવામાં આવે છે ત્યારે આવા જોવા મળતા, પરંતુ આજે રિયલમાં તીર કામઠા લઈને આવ્યા છે, તેમનું જે અન્ય હથિયારોની છે પ્રતિકાત્મક રીતે તે લઈને આવ્યા છે. અલગ પ્રકારનો તેમનો ડાન્સ છે, તે સતત છે તે જોવા મળ્યો. અને આખું આમ આદિવાસી કલ્ચર છે તે રેસકોર્સમાં ખૂબ થઈ ગયા છે. આને શું કહેવાય? આ તમારું મુખ્ય હથિયાર. મુખ્ય હથિયાર પરંતુ આજે મુખ્ય હથિયાર છે. તીર કમાન છે, ધારિયા છે, ફ્લાય છે, હરેક જાતના આપણા જવાન જરાક અટી જાય તો લોહીની ધાર થઈ જાય, એટલું આ નુકીલું હોય છે. અત્યારને અમારો ઓજાર કે અમારે આપણે જ્યારે આદિવાસી લોકો અહીંયા આપણે તમારા વિસ્તારની પણ આ વિસ્તારમાં વાત આવે ને ત્યારે માત્ર લોકોના મનમાં એક જ શબ્દ આવે કે આદિવાસી વિસ્તારના લોકો તો લૂંટી લે ને એવું કરે, પણ એવું ખરેખર નથી હોતું. એમના માટે શું એ તો ભલે બધા ખોટે આપવા બોલાવે એવું કઈ નથી. અમારે ત્યાં આવે ને અમે સન્માન આપીએ એટલું બધું આના સૌરાષ્ટ્રમાં સન્માન નો આપ્યા એટલું ત્યાં આવીને સન્માન આપીએ. બિલકુલ. તમે ત્યાં મહેમાન ગતિ પણ કરો? અહીંયા મહેમાન ગતિ કરવા આવે ને અહીંયા એટલું મને સન્માન ન મળે એના કરતા સન્માન કરીએ. તમારા આ ડાન્સ બધા કરતા જઈને ટીમલી કરતા હતા બધા. અને એક મેન મુખ્ય પ્રશ્ન એ છે કે જે આપણા ક્રાંતિકારી બિરસા મુંડા જે મતલબ અંગ્રેજોનું શાસન હતું ત્યારે મતલબ એમના યુદ્ધ દ્વારા એમને મતલબ એક જાતનું ષડયંત્ર મતલબ એક કથા બનાવી હતી અને ગ્રામ સભા કરી હતી અને અંગ્રેજોને આપણા દેશથી મુક્ત કર્યા હતા. ત્યારથી અમે આ તહેવાર ઉજવતા આવીએ છીએ. અને સૌ મારા આદિવાસી ભાઈઓને પણ નમ્ર વિનંતી, હરેક જગ્યાએ સંઘર્ષ કરો અને આપણા જેવી રીતે ક્રાંતિકારી બિરસા મુંડા જેવા યોદ્ધાએ મતલબ એક જાતનું મોટું આંદોલન કર્યું હતું અને સાથ સહકાર આપીને આપણા દેશને આઝાદ કર્યો હતો. એવી રીતે તમે પણ જાગૃત બનો એવી મારી સૌ આદિવાસી સમાજના ભાઈઓને નમ્ર વિનંતી છે. જય જોહાર. આપણે જે સૌરાષ્ટ્રમાં આવીને માવો ચાલુ કર્યો કે પેલા ખાતા આખી વાત કરીશ તમને. આ બધી વાતની જે કઈ એક્ટિવિટીનો જન્મ છે ને અન્ય પણ આપણી પાસે આદિવાસી સમાજના વ્યક્તિ છે. આમ તો આપણે એને ઓળખીએ છીએ, હું ઓળખું છું એમને, વર્ષો ત્યાં રહીએ છે એટલે અડધા કાઠિયાવાડી થઈ ગયા છે. શું કહેશો? ના પણ હું તમારા મારી ભાષામાં વાત કરું કે ભલે હું રહું કાઠિયાવાડ પણ હું તો ભીલ. બરોબર. અને અમારી જે વાત છે એ અમારા નારા હારે હું ચાલુ કરીશ. જય જોહાર કા નારા હે, જય જોહાર કા નારા હે, ભારત જય. આ ભાઈઓને પેલા પૂછો કે જ્યારે પણ તકલીફ
પડે ત્યારે રાજકોટ ભીલ સમાજનો કોન્ટેક્ટ હોય છે તો ભેગા હોય છે. એ લોકોને તકલીફ પડે છે એ વાત સાચી છે. બિલકુલ એ કોઈ જગ્યાએ કામકાજ કરતા હોય ત્યાં કોઈ છેડતીના પ્રશ્ન હોય, કોઈ રોજી મજૂરીના પૈસાનો પ્રશ્ન હોય કે પોલીસ કોઈ એફઆઈઆર નો લેતી હોય, એમાં રાજકોટ ભીલ પંચ હંમેશા બહારથી આવેલા તમામ આદિવાસી ભાઈઓની સાથે જ છે. કેટલા આમ આપણે છે કે નહીં? આપણે હવામાં વાત નથી ને. હા, એટલે પછી એવું ન થાય કે મીડિયાની સામે પછી આપણે રાજકોટ જિલ્લામાં કેટલા આદિવાસી લોકો રહેતા છે અંદાજે? બહારના જો ગણતરી કરી જે બહારથી આવી રોજીરોટી માટે જે આવે છે એની હશે તો અંદાજિત લાખથી ઉપર હશે. ઓહો, 1 લાખ આદિવાસી લોકો રાજકોટ રાજકોટ જિલ્લાની અંદર છૂટાછવાયા મજૂરીના કામે, રોજીરોટીમાં, પછી કડિયા કામમાં હોય, ખેતી કામમાં હોય, કન્સ્ટ્રક્શન લાઈનમાં હોય, પછી ફેબ્રિકેશનની લાઈનમાં હોય, પછી ગવર્નમેન્ટ સર્વન્ટ છે જે ભણેલા ગણેલા હોય, નોકરી લાગી હોય, ગવર્નમેન્ટ સર્વન્ટ છે. પણ એ લોકો વર્ષોથી એ માનો ને કે 25-30 વર્ષથી અહીંયા રહેતા હોય ને એવા દાખલા છે. આમાંથી લગભગ છે ને એ લગભગ 15-20 વર્ષ છે પણ જ રહે. પણ આ તો સંકલનનો અભાવ હતો. અમુકના તો જન્મે અહીંયા છે. 15-20 વર્ષ એટલે અમુક ને તો હોય જ, બરોબર. હવે આ સંકલનનો અભાવ શું હતો ને તમને જાણ કરીએ. 1994 સાલમાં યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે આ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કે વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં, એટલે વર્લ્ડના જેટલા આદિવાસી છે એના માટે આજનો દિવસ જે રહ્યો ને એ મહત્વનો છે. અને આજના દિવસે બધે જ પણ આવી રીતના સાંસ્કૃતિક કલ્ચરની સાથે આ લોકો ભેગા થતા હોય અને જે કાંઈ નાચગાન ને ખાનપાન હોય અમારું એ ચાલતું હોય. મીડિયાની સમક્ષ કહું છું કે નાચગાન ને ખાનપાન અમારું ચાલતું હોય, કારણ કે અમારી જે મૂળ ઓળખ છે એ જ અમારી છે ને મવડાના ઝાડથી લઈ, તાડીના ઝાડથી લઈ અને અમારી ખાવા પીવાની અને રહેવાની જે પદ્ધતિ છે ને એની સાથે અમારી આ વાત ઓળખાય છે. તમે હજી તમારી આ પદ્ધતિ છે, તમારી પારંપરિક જે રીત છે એ બધી પકડી રાખી છે. તમારા સમાજ માટે, આદિવાસી લોકો માટે આ પોતાનું જે જૂનું છે એ કેટલું એનું મહત્વ? એમ માનો ને કે મહત્વ તો અમારી ઓળખ જ આ છે. અમારા બાપ દાદાની ઓળખ જ અમારી રેણી કેણી છે. એક મિનિટ આગળ પાછળ જો મવડાનું ઝાડ છે, આગળ આ મવડાનું જે ઝાડ રહ્યું ને એ અમારા સમાજની માટે એક પૂજનીય વસ્તુ છે. દાખલા તરીકે મવડાના ઝાડને ઘણા લોકો ડ્રિંકની દૃષ્ટિએ નેગેટિવ, માત્ર મવડાનું દારૂ એમ જ બધાય વાત. ખરેખર એવું નથી. એના ફૂલ જે રહ્યા ને એની અંદર એટલું પ્રોટીન ને વિટામિન હોય છે જેની કોઈ સીમા નથી. અને એના ફૂલ તમે નાના બાળકોને ખવડાવો ને તો જે કાંઈ એની અંદર વિટામિન ની કમી હોય ને એ 100% સંપૂર્ણ કરે છે. કોરોનાના ટાઈમની અંદર મવડાની આ જે કાંઈ પદ્ધતિ જે રહી ને નાના નાના છોકરાઓને પાડી ને એ છોકરા માંદા નહોતા. આ તો આ અમારા ધારાસભ્યોની અને અમારા નેતાઓની કમી કહેવાય અને નાકામયાબી કહેવાય કે આ લોકોને રોજીરોટીના હિસાબે સૌરાષ્ટ્રની અંદર મજૂરી કામે આવું. બાકી આ બધાય પાસે જમીન છે કે નહીં? જમીન છે. આ લોકો બધાય પાસે જમીન છે અને આ લોકોને ત્યાં પાણી નથી મળતું, વ્યવસ્થા નથી પડતી, એટલે ખેતી નથી કરી શકતા ત્યાં. બાકી આ લોકોને અહીંયા સૌરાષ્ટ્રમાં કોઈ પરપ્રાંતીય તરીકે આવવાની જરૂરત નથી. પણ જે સરકાર રહી ને એની એક પોલિસી છે કે સૌરાષ્ટ્રની અંદર ઉદ્યોગ ઉભો કર્યો તો ત્યાં મજૂર કોણ આવશે? તો હવે આપણે કાઠિયાવાડમાં તો તમે જાજા ભાગે જોવા જાવ તો હવે કોઈને કામ કરવું ગમતું નથી. અમુક લોકો કામ કરે છે, નો ડાઉટ, બરોબર. પણ વસ્તુ એ છે કે એક વિસ્તાર છે એને પછાત રાખો તો ત્યાંથી માણસો રોજી રોટીની તપાસમાં જ્યાં કોઈ રોજી રોટી કે ઉદ્યોગ હાલતો ત્યાં જાય. આ એક પોલિસી છે. પણ જેમાં અમારા ધારાસભ્યનો સાંસદ સભ્યનો મુખ્ય રોલ છે કે ન્યાય પૂરેપૂરી સુવિધા આપતા નથી, બરોબર. અને રહી વાત બિરસા મુંડાની, તો આજે અમે બધા ભેગા ત્યારે થયા ખબર છે જ્યારે અમે બિરસા મુંડાની પ્રતિમા રાજકોટ ભીલ મંચના માધ્યમથી સરકાર સાથે જોડાયેલા અને સમાજના જે લોકો હતા એને સરકાર આ ગવર્નમેન્ટ સાથે પત્ર વ્યવહાર અને મહાનગર સાથે પત્ર વ્યવહાર કરી અને અમે અમારી જે માંગ રાખી હતી તો એમાં સરકારનો પણ અમે એક આભાર માની હતી કે જેને અમને આ પ્રતિમા બેસાડવા માટે જગ્યા આપી અને અમે આ બાને બધા ભેગા થઈ. અન્ય બધા જ સમાજોના મહાપુરુષોની પ્રતિમાઓ હતી પણ રાજકોટ આદિવાસી ભીલ સમાજ કે આદિવાસી સમાજના કોઈ મહાપુરુષની પ્રતિમા ક્યાંય નહોતી. અને એવન સૌરાષ્ટ્રમાં તો આખામાં ક્યાંય સારું કર્યું સરકાર અહીંયા પ્રતિમા સાહેબ. એટલે અમારો વિચાર જે હતો કે અમારે ભેગું ક્યાં થવું. દાખલા તરીકે ઓબીસી સમાજ છે, એસી સમાજ છે તો બાબા સાહેબની પ્રતિમા છે, જ્યોતિબા ફૂલેની પ્રતિમા છે, તો આદિવાસી મહાપુરુષની કે પ્રતિમા જ નહોતી. એ સૌરાષ્ટ્રમાં તો હાવ નહોતી, નોન ટ્રાઇબલ એરિયા. એટલે આ બિરસા મુંડાની પ્રતિમા બેસડીને 2 વર્ષ થયા પછી આ બધા ભાઈઓ સાથે ધીરે ધીરે સંકલન થયો અને સંકલન થયો ને પછી આ બધા ભાઈઓને એક સ્ટેન્ડ મળ્યું ભેગું થવાનું. બાકી બધા હતા છૂટા છવાયા હતા જે તે ટાઈમે પેલા એ લોકોના વિસ્તારમાં ભેગા થતા, પણ હવે એક અમારી આ જગ્યા અને સ્ટેન્ડ બની ગયું. અહીંયા જ અમે બધા ભેગા થઈ. સતત અલગ દેશની માંગ છે. એ શા માટે? અલગ રાજ્યની વાત છે કે દેશથી અલગ થઈ જવાની? ના, દેશથી અલગ થઈ જવાની વાત નથી. બહુ સરસ મુદ્દા ઉપર તમે બધાએ વાત કરી છે. આ લોકોને જાજા ભાગે ખ્યાલ નથી. જ્યારે ભીલ કન્ટ્રી હતી એ ક્યારે? જ્યારે આપણો દેશ આઝાદ થયો ને એની પહેલા. તમે અંગ્રેજોએ જે મેપ લોન્ચ કરેલો છે ને એની અંદર જોઈ લેજો. એ ભીલ કન્ટ્રી કેવી રીતે હતી? એમપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર, આ જે બોર્ડર એરિયા રહ્યો એ બોર્ડર એરિયા આખો છે ને એ ભીલ કન્ટ્રી હતી. એ બોર્ડર એરિયા આખો ભીલ કન્ટ્રી.
બરોબર. એ બોર્ડર એરિયા આખો ભીલ કન્ટ્રી હતી અને ભીલ કન્ટ્રી હતી ને એ એવી રીતના વ્યવસ્થામાં અંગ્રેજોના વિસ્તારમાં હાલતી હતી. પછી માનો કે અંગ્રેજોને અહીંથી જવાનો ટાઈમ થયો, આપણે જે કઈ એક્ટિવિટી પછી જવાનો ટાઈમ થયો, પછી જે મેપ લોન્ચ થયો ને એની અંદર રાજ્યના ભાગ કર્યા. એમાં ભીલ કન્ટ્રીના લોકોએ 4 ભાગ જેને ભીલ પ્રદેશ તરીકે આપણે ઓળખી છીએ. હવે 4 ભાગ શેમાં ગયા? તો કે મહારાષ્ટ્રમાં ગયો, એમપીમાં ગયો, ગુજરાતમાં ગયો, રાજસ્થાનમાં. એટલે જે ભીલ પ્રદેશ અખંડ હતો એના શું કર્યું આ લોકોએ? 4 કટકા કર્યા. અમે કોઈ ભારત દેશની બહાર જઈને રાજ્ય માંગી છીએ કોઈ વાત, આ મેસેજનો બહુ મિસગાઈડ થાય છે અને બહુ નેગેટિવ રીતે ચિતરવામાં આવે છે કે આ લોકો પોતાનો રાજ્ય નાન તેન વ્યવસ્થા અલગ. પણ આ જે ભીલ પ્રદેશ માંગી છે એનું એક કારણ હતું કે જે ટાઈમે ભીલ પ્રદેશ હતું ને એથી ભીલ પ્રદેશના આદિવાસી લોકો માટે કોઈ જાતના ખોટા અત્યાચાર કાવી કોઈ નહોતું થતું. કારણ કે ત્યાં અમે અમારી વ્યવસ્થા જે હતી ને સ્વતંત્ર રીતે અમે ગમે એને જવાબ દઈ શકતા. હવે આજે દાખલા તરીકે ગુજરાતમાં લઈ લો તો આદિવાસી પટ્ટો કેટલો? તો અંબાજીથી ઉમરગામ લગી. પછી મહારાષ્ટ્રમાં તમે જાઓ તો ઉમરગામથી એમપી નો જે પટ્ટો આવે ત્યાં લગીનો. એવી જ રીતે આમ રાજસ્થાન ને એમપી. તો આ પટ્ટામાં બધાને વેચી નાખ્યા. હવે દાખલા તરીકે અમારે કઈ માંગ લેવા જાવી હોય તો 4 રાજ્યમાં માંગ કરવી પડે. હવે દાખલા તરીકે ભીલ પ્રદેશ જો અખંડ થઈ જાય અને 4 રાજ્યને ભીલ પ્રદેશ ઘોષિત કરી દે, માર્ક સ્વીકારે ક્યાંક ન સ્વીકારે એવું નથી. સરકારની નીતિ નથી. બાકી 4 રાજ્યમાં એક જ પાર્ટીની સરકાર છે, એ છે બીજેપી. બરોબર. એ લોકોની જો ને નીતિ એની સાચી હોય અને એ લોકો બહુ જે કઈ એ લોકોની મેનિફેસ્ટોને જે કઈ અમે લોકચાહનાની જે કઈ વાત કરે છે અને અમે સંવેદનશીલતા વાળા છીએ એ બધી વાત કરે છે, એ મહિલા હોય તો ખરેખર ભીલ પ્રદેશ એ લોકોને ઘોષિત કરતું છે. આદિવાસીઓની લાગણીની માંગ છે. અત્યારે આપણે ગુજરાતના આદિવાસી વિસ્તારની વાત કરીએ તો અન્ય પાર્ટીમાંથી પણ નેતા છે, વિપક્ષની પાર્ટીમાંથી પણ મોટા નેતાઓ છે, ભાજપમાંથી પણ મોટા નેતાઓ છે. તમે આદિવાસી લોકો છો, તમારા વિસ્તારનો સૌથી મોટો નેતા કોણ છે? આમાં એવું છે કે નેતા છે ને એ સમાજની વચ્ચેથી જ આવે છે અને સૌથી મોટા નેતાની અંદર જો અમે જોઈ તો એટલે રાજકીય વ્યવસ્થાની વાત કરો તો ગુજરાતમાં હા, તો એમાં તો અમારા માટે છે ને અનંતભાઈ પટેલ ને ચૈતરભાઈ વસાવા. મનસુખભાઈ છે પણ હવે જેટલું અમારે 100% ટ્યુનિંગ થવું જોઈએ એટલું ટ્યુનિંગ નથી થતું. ભલે બાહોશ નેતા ખરી, નો ડાઉટ બોલી શકે છે, પણ કઈ ઉપજતું હોય એવું ઓછું દેખાય છે. કારણ કે એનો ભડાસ કાઢે છે સરકારની સામે, પણ સરકાર બાજુ એક જે સાંસદ સભ્ય છે તો એ પ્રમાણે એમની વાત પાછી ઘણી જગ્યાએ નેગ્લેક્ટ કરતા હોય એવું લાગે. ત્યારે તો અન્ય સાંસદોમાં જે નથી જોવા મળતું હોય કે આદિવાસી સમાજ માટે સંકલ્પની ભીડ તો થાય. જો આ બધી વ્યવસ્થા એવી છે કે સરકારની માટે છે ને અમુક વ્યવસ્થા અમુક જગ્યાએ અમુક વિધાનસભાની સીટ ગળાનું હાડકું કે ત્યાં કોઈ બીજાને મૂકે તો એ લોકોનું ધોવાણ થઈ જાય. બરોબર. એટલે અમુક વ્યવસ્થામાં જે કોઈ અમારા નેતાઓ છે એ કદાચ છે ને એની એક્ટિવિટી ઝીરો હોય ને કાંઈ ગતા ગમે ન હોય ને બોલવાની, છતાં એને ટિકિટ લઈને ત્યાંથી જીતાડે. શું કામ એને એ ખાડો પૂરવામાં? આ કોઈ પ્રેક્ટિકલ તમે જમીન ઉપર કોઈ ફરવા. હવે દાખલા તરીકે જે તે ટાઈમે મારે જ મનસુખભાઈને એક ઓડિયો ક્લિપ બાબતે ચર્ચા થઈ હતી તો મેં ખાલી એટલું પૂછ્યું હતું મનસુખભાઈને કે મનસુખભાઈ તમે સંસદની અંદર જઈને આપણે આદિવાસી વિસ્તારમાં અનુસૂચિત 5 ને 6 નો જે અમલ કરાવવાનો હોય એ અમલવારી તમે જો કોઈ કરાવવા માટેની વાત કરી હોય તો વિડીયોના મારફતે તમે સમાજની વચ્ચે જાહેર કરો. તો એ વિષય ઉપર એને મને સામો સંવિધાનિક ધોરણે જવાબ દેવાની જગ્યાએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરે. એટલે આ બધી વ્યવસ્થા શું છે, જ્ઞાન છે કે નથી મહત્વનું નથી. બીજેપીનો સિમ્બોલ આપી દીધો અને તું અહીંથી ચૂંટણી લઈને જીતાડી દેવાનો, પછી હું કામ કરે નથી કાંઈ મહત્વ. એને પ્રેક્ટિકલ સંવિધાનિક જે નોલેજ હોવું જોઈએ કે ભાઈ અનુસૂચિત 5 ને 6 ની અમલવારી કરાવી તો શું થાય. હવે આદિવાસીનો ટોટલ જે વહીવટ ને એ રાજ્યપાલના હસ્તક છે. બરોબર છે. અમે નોન જ્યુડિશિયલ માણસ છીએ. અમારે કોઈ લોકોને માથાકૂટ થાય ને તો અમારે પોલીસ ચોકીએ જવાનું જ ન હોય. અમારે પંચની અંદર વ્યવસ્થા થાય. પંચની લેટર પેટી અંદર જે કાંઈ વ્યવસ્થા થાય ને એ સર્વ સમાજને અને કોર્ટની માન્ય રાખવું પડે. ચૈતરભાઈની વાત કરી, ચૈતર વસાવા તો અત્યારે સીટમાં છે, જ્યારે બહાર આવે એ નથી. હવે એમાં એવું છે કે આ પોલિટિકલ ષડયંત્ર છે જેને અમે 100% સ્વીકારીએ છીએ. બરોબર છે કે આજે જે એ ફોરેસ્ટની કઈ જમીન હતી જે કઈ વિવાદ હતો, બરોબર, હવે એની અંદર કાંઈ બીજી કાંઈ વાત નહીં, ટૂંકા ગાળામાં જો સજા થઈ જતી હોય તો અમને તો ન્યાય પ્રણાલીમાં તો હવે ભરોસો નથી. કારણ કે આ અમારા ખાલી ચૈતરભાઈ વસાવાની એકની વાત નથી. અમારા સમાજની અંદર કોઈ પણ માણસ બાહોશ થાય ને એની જ્યારે પણ આવી કઈ મેટર બનશે તો ફંદાઈથી પહેલા તો આવી વ્યવસ્થા એને ફિટ કરી દેવામાં આવશે. એટલે આ બહુ ગંભીર પ્રશ્ન છે. એટલે અમારી આવનારા દિવસોમાં એવી પણ માંગ છે કે ભાઈ જે ન્યાય પ્રણાલી રહી તેની અંદર આરક્ષણ પ્રમાણે જજોની ભરતી થવી. બરોબર. દાખલા તરીકે એસસી એસટી ઓબીસી કે સવર્ણ સમાજના જે કોઈ હોય છે તો ભારતના જે પ્રોટોકોલ છે જેમાં ટકાવારી પ્રમાણે જજની ભરતી થવી જોઈએ અને એ નોલેજ પ્રમાણે અને અભ્યાસ પ્રમાણે. અમે નથી કહેતા કે ખાલી આરક્ષણને જ મહત્વ આપો, એની અંદર ટેલેન્ટ આપી લ્યો. અમે જંકાની ચોટ ઉપર ગઈ. ચૈતર વસાવા હવે કેવી રીતે જતા હોય ભાજપમાં જોડાય છે એમાં તો એવી વાત છે, ચર્ચાને તો આપણે કઈ મહત્વ નથી દેતા. જેથી જોડાય તેથી માનવાની વાત હોય. બાકી અમને ભરોસો છે એ વ્યક્તિ માથે કે ક્યારે પણ સરકારની જે કોઈ મેલી મનસુબા હાલે અમારા આદિવાસીઓ માટે જે કઈ ભાજપ દ્વારા ઘણી જગ્યાએ
વિસ્થાપિત કરવાના આવા બધા મુદ્દાઓ થાય છે એની યારે ચૈતરભાઈ વસાવા અને અનંતભાઈ પટેલ કોઈ દી સપોર્ટમાં નથી. શું લાગે ભાજપમાં કદાચ જોડાઈ ગયા હાલો માની ગયા તો સ્વીકારશે સમાજ? હું મારું વ્યક્તિગત કહીશ, સમાજના વિચારોની મને નથી ખબર. જે માણસ વિચારથી ફરી જાય એની સાથે આપણે ઊભા રહેતા નથી. પણ એક વાત શું કરું છું કે જે ષડયંત્ર રચવામાં આવી છે કે વિપક્ષ મતલબ આદિવાસીમાં રહેતા વ્યક્તિઓના હક અધિકાર માટે મતલબ અવાજ ઉઠાવે એ વ્યક્તિને દબાવવામાં આવે છે. જ્યારે મારો એટલો પ્રશ્ન છે કે નેતાઓ મતલબ જે ચાલુ સત્તામાં છે એ લોકો કોઈ દિવસ આદિવાસી સમાજના પ્રશ્ન વિશે ચર્ચા નથી કરતા, કારણ કે એમને ઉપરથી મતલબ કંઈક ના કંઈક આવે કંઈક હશે એ આપણને કહેવાય નથી. પણ એક જ પ્રશ્ન છે કે જે ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ મતલબ ખોટે કારણ વગર, જેવી રીતે અત્યારે હાર્દિક પટેલની વાત કરી, જ્યારે હાર્દિક પટેલે મતલબ આંદોલન કર્યું હતું ત્યારે કેટલા મોટા મતલબ આંદોલન થયું હતું, કેટલા લગભગ ઓછામાં ઓછા અંદાજે ન્યૂઝપેપર મેં વાંચ્યું હતું લગભગ 200 થી વધારે કેસ એના પર મતલબ ફૂલ રેલીની અંદર એટલા મતલબ કેસ થયા હતા. ત્યારે પણ હાર્દિક પટેલ ભાજપ પાર્ટીમાં જોડાયા, સત્તામાં જોડાઈ ગયા એટલે એમના બધા કેસ કોર્ટ તરફથી પરત ખેંચી લેવામાં આવ્યા. તો અમારો પ્રશ્ન એ છે કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વન અધિકાર અધિનિયમ 2016 હેઠળ જે મતલબ આદિવાસી માટે હક બનાવ્યો હતો એ પાલન પણ કરવું જરૂરી છે. મારો કહેવાનો મતલબ એ છે એ કરવું જરૂરી છે. હવે મતલબ અમે એટલું કહીએ છીએ કે ભલે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ભાજપ પાર્ટીમાં જાય કે ના જાય એમના આમાં ફરક નથી પડવાનો, પણ ફરક એ છે કે હરેક વ્યક્તિને કોર્ટ દ્વારા હરખો નીતિ રિવાજ આપવો પડે, મતલબ મદદરૂપ થવું પડે. વિપક્ષ હોય કે સારું સત્તા પાર્ટી હોય, પણ સબમાં બધા માટે એક સરખો કોર્ટ દ્વારા વ્યવહાર કરવો જોઈએ. પણ આ અમે મતલબ અમારા સાથે આક્ષેપ કરીએ છીએ કે આ વ્યવહાર સારો નથી. અન્ય પણ આપણે લગભગ વધુમાં વધુ યુવાનોને પૂછવાનો પ્રયત્ન કરીશું કે જો તેમને લાગે છે કે ચૈતર વસાવા ભાજપમાં જોડાશે કે નહીં જોડાય, અને જો જોડાશે તો સ્વીકાર કરશે કે નહીં? તમને શું લાગે છે ચૈતર વસાવા ભાજપમાં જોડાશે? નહીં લાગે, નહીં જોડાય. નહીં જોડાય. અને જોડાશે તો સ્વીકાર કરશો એમ? ના સ્વીકાર કરીએ ને જોડાય તો. હા, તમે નહીં જોડાય. બિલ પ્રદેશની માંગ જ એટલે છે કે દબાવવાના. તમને શું લાગે છે? ભીલ પ્રદેશની માંગ એ છે કે અમારી બોલી નહીં જોડાય. અને જોડાય તો હા, તમે જે હમણાં પ્રશ્ન કર્યો, હા, અત્યારે જે આ પોલિટિકલી ચાલ રહી ને એ ચાલને આજીવન નાબૂદ કરવા માટે જ અમારી ભીલ પ્રદેશની માંગ છે કે અમારા સાચા વ્યક્તિને દબાવીને ખોટી રીતે જમીનને ષડયંત્ર કરી એટલે અને તમને એ લોકોની સત્તા તમને એવું લાગે છે કે ક્યાંક જોડાશે તો ઈ ક્યાંક દબાવીને જો દબાવીને જોડવામાં આવશે નહીં તો 1000% વાત. જોડાશે તો, બાકી અમને વિશ્વાસ તો છે જ કે ઈ નહીં જોડે. બરોબર, બાકી આ જોડતોડની સરકાર તો છે જ. હવે અત્યારે ઓલરેડી ભાજપની સરકાર રહી એમાં જાજા ભાગના તો કોંગ્રેસના ભરેલા છે. એટલે આ લોકોએ જોડતોડ જ કરેલું, આ લોકોએ કોઈ સ્વયંભૂ નેતા પેદા નથી કર્યા. તમને શું લાગે આટલા ટૂંક સમયમાં આમ ઘણો સમય થયો, 5 વર્ષ થયા, ચૈતર વસાવા સૌથી મોટો ચહેરો બનીને કેમ એમાં એવું છે કે જે તે ટાઈમે એ બીટીએસ સાથે જોડાયેલા બરોબર, છોટુભાઈ વસાવા એ લોકોનું ટ્યુનિંગ એ બાજુ વિસ્તારમાં બહુ જોરદાર હતું, સારી રીતે કામ કરતા. એટલે ગ્રાઉન્ડ લેવલે એમનું કામ પણ બોલતું હતું. ડાયરેક્ટ નેતા બનીને આવ્યા હોય એવું નથી. એ સંઘર્ષનો સાથી છે. બીટીએસ જે ગ્રુપ થયું છોટુભાઈ વસાવાનું, એમાં એ લોકોએ ઘણા વર્ષો સેવા આપી, 10-12 વર્ષ ઉપર સેવા આપી. અને આદિવાસી વિસ્તારોની અંદર ગ્રાઉન્ડ પોઝિશનમાં કામ કરવું ને એમને ખબર હતી. પછી એ પોલિટિકલી જે કઈ ફેરફાર થયો ને પછી આપમાંથી આવ્યા ને ચૂંટણી લેડાની બધી વાત પછી એવું નથી કે ડાયરેક્ટ નેતા બનીને આવ્યા. એને સામાજિક સેવા દુનિયાની કરે. અને એવી જ રીતે છોટુભાઈ વસાવાની સાથે જે કોઈ ટીમના લોકો છે, પ્રફુલભાઈ વસાવા છે, છોટુભાઈ વસાવા છે, રાજભાઈ વસાવા છે અને ઉત્તમભાઈ વસાવા છે, આ બધા ઘણા લોકો છે જે છોટુભાઈની સાથેની જે કઈ ટીમ હતી એમાંથી લોકો તૈયાર થયા છે. અને આજે પણ ઘણા પોલિટિકલમાં જોડાના, ઘણા સામાજિક કામ કરે છે. પણ એ લોકોની પાસે જ્ઞાન જે રહ્યું ને સંવિધાનિક આદિવાસી વિસ્તારો 100% છે. અને એની થોડોક ટાઢા પડી ગયા એવું નથી લાગતું છોટુભાઈ વસાવા છે બાકી હવે દેખાતી નથી એવું લાગે છે? એમાં એવું છે કે સમય અને સંજોગની પ્રમાણે તેલની ધાર જોઈને અત્યારે હાલવાની વાત છે. બાકી એવું નથી કે સિંહે ત્રાળ પાડવાની બંધ કરી. અત્યારે સમય ને સંજોગ જોવાની વાત થઈ, કારણ કે સમય એક વખત હોતો નથી. થોડુંક આપણું ક્યાંક બેલેન્સમાં પ્રોબ્લેમ થયો હોય એવું નથી, પણ હવે એને મેનેજ કરી સુધારવાની વાત. આપણે અન્ય પણ યુવાનોને પૂછ લેશું કે શું લાગે ચૈતર વસાવા ભાજપમાં જોડાય એવું લાગે છે કે નહીં? આદિવાસી માટે કામ કરશે તો હું સપોર્ટ કરીશ. હા, હા, જે પાર્ટીમાં છે હાલો હવે. હા, તમને શું લાગે? એક તીર એક કમાન. રેજો 2 મિનિટ રેજો. તો આ આપણે રાજકોટમાં જે 1 લાખથી વધુ આદિવાસી લોકો છે, જેમાંથી હજારો લોકો આવ્યા છે, તેમાંથી કેટલાક લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. સૌરાષ્ટ્રના લોકો છે તેમને એક વિનંતી ખાસ છે જે કરવામાં આવે કે આ લોકો અહીંયા આવે છે તો આપણા જે કામો છે, ખેતી સહિતના કામો છે તે થાય છે. આપણા અહીંયાના લોકો આ કોઈ કામો તૈયાર કરવા તૈયાર નથી. તેમની સાથે જે વર્તન થાય છે તેમને જે આપણી શરૂઆતમાં જે ભાઈ વાત કરી એ ન થવું જોઈએ.
વિનંતી, કારણ કે આ આપણા જ ભાઈઓ છે, આપણા જ વચ્ચેના જે લોકો છે તેમની સાથે આ પ્રકારનું વર્તન ન થવું જોઈએ તેવી પણ વિનંતી છે. આ સાથે જ કેટલીક રાજકીય વાતો છે તેમના વિસ્તારની તે પણ ગુજરાત તક સાથે તેઓએ કરી હતી. રોનક પજીડિયા, ગુજરાત તક, રાજકોટ.